થઈ રહી છે એટલા માટે જ તુરંત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આ હોસ્પિટલ જ્યારે રજિસ્ટર્ડ ન હતી તો પછી પીએમજેના રૂપિયાની ચૂકવણી આ હોસ્પિટલને કેવી રીતે થતી હતી તે મોટો સવાલ છે। પરંતુ હવે આ મામલામાં સરકારી ગતિવિધિઓ પણ વધુ થઈ રહી છે। સરકારી ગતિવિધિઓ વધતા હવે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે તેના માટે એક નક્કી સમય આપી દેવામાં આવ્યો છે કે જેમાં તમામ હોસ્પિટલોએ એ રજિસ્ટ્રેશન કરાવી દેવું પડશે। કઈ તારીખ નક્કી કરવામાં આવી છે અને આ મામલે સરકારે પણ શું કીધું છે જયંતિ પાસેથી અંગે વધુ વિગતો મેળવીએ। જયંતિ, ચોક્કસથી ખ્યાતિકાંડ બહાર આવ્યા બાદ સરકારને અચાનક જ ખબર પડી કે રાજ્યમાં અનેક હોસ્પિટલના રજિસ્ટ્રેશન નથી થયા, જેથી કરીને 12 માર્ચ 2025 રાજ્યમાં જેટલી પણ હોસ્પિટલો છે, નાની હોય કે મોટી, તમામે રજિસ્ટ્રેશન કરાવવું પડશે। ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી। આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને લાંબો સમય એટલે કે લગભગ 4 મહિના જેટલો સમય પણ તમામ હોસ્પિટલને આપવામાં આવ્યો છે કે તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે। જી આભાર સમગ્ર